તો આ તરફ વડોદરામાં 15 કરોડની ખંડણી માંગનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એનજીટી અધિકારીનો રોફ મારી 15 કરોડની ખંડણી માંગી હતી। પ્રદૂષણના ખોટા આક્ષેપ કરી ધમકી આપી અને ખંડણી માંગી હતી। આરોપીઓ પોતાને એનજીટી અધિકારી તરીકે ઓળખ આપતા હતા। આરોપી બાઉન્સર સાથે હોટેલ પહોંચતા અને તેમને પોલીસે ઝડપી પાડ્યા। પોલીસે સુનિલ મહિડા, જીતસિંહ રાણાની ધરપકડ કરી છે। વિસ્તારમાં ટુંડાવ ગામ પાસે આ કંપની આવેલી છે। આ કંપની પ્રદૂષણ ફેલાવે છે અને પ્રદૂષણ આ પ્રકારના આક્ષેપ સાથેની અલગ અલગ કંપની વિરુદ્ધ રજૂઆત ગ્રામજનોએ કરી છે। આવી હકીકત જણાવીને આરોપી સુનિલ મહિડા અને જીતસિંહ રાણા એમને સમાધાન પેટે કંપની પાસેથી 15 કરોડ રૂપિયાની समाधान पेटे खंडनी लीजिए से मांगेली है। इस संदर्भ में ऑफेंस रजिस्टर करें। तो उधर मीटिंग किया तो उसने बोला कंपनी में बहुत पोल्यूशन होता है, आपका कंपनी हम लोग बंद करवा देगा। तो अगर 15 करोड़ अगर नहीं दिया तो हम लोग अधिकारी को लेके आपका कंपनी में आके बंद कर देगा और एनजीटी हमारे साथ है, ऐसा करके उसने हमको बोला। तो फिर 15 करोड़ अगर नहीं दिया तो कल 2 दिन में आपका कंपनी बंद कर देगा, ऐसा करके उसने धमकी दिया।